સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીને લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ZRUCC કમિટી કામ કરી રહી છે। ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું હતું કે અગાઉ પણ મેં 2008થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે। ત્યારે ફરી મારી નિમણૂક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરતો રહીશ। રેલવેના ઘણા અણઉકેલ્યા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવી છે। ત્યારે આ 2 વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું। સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉધના રેલવે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા, સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે। તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્ન કરીશું। છેલ્લા 10 વર્ષના લાંબા સમય બાદ વેસ્ટર્ન રેલવેના ZRUCC સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। તે માટે હું મારા પાર્ટીના તમામ નેતાઓ, રેલવે મંત્રાલય અને પશ્ચિમ રેલવેના GM DRM સૌનો આભાર વ્યક્ત કરું છું। અને ખાસ કરીને સુરત શહેરના જે પ્રશ્નો હોય અને ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને જે વતન જવાની તકલીફ પડે છે એ પ્રશ્ન ઉઠાવીશ। બીજું કે નવું સ્ટેશનની જે વાત છે એ વહેલી તકે ચાલુ થાય એના જે કંઈ પ્રજાનું સૂચન હોય એ 11 થી 2 સમય દરમિયાન રૂવા ટેકરા ખાતે મારી ઓફિસ છે ત્યાં લોકો કરી શકે છે। અને બને એટલા પ્રશ્નોનું નિરાકરણ રેલવે મંત્રાલય તરફથી થાય અને પ્રજા અને રેલ વિભાગ તરફથી જે કંઈ મોટી ખાઈ છે એ દૂર કરવા માટે એક સેતુ તરીકે કામ હું કરીશ એવું આપણી ચેનલના માધ્યમથી તમામ શહેરની જનતાને હું એક વિશ્વાસ આપું છું। DRM ઓફિસ આપી ના આપી એ સરકારનો વિષય છે, પણ એટલું ચોક્કસ કહીશ કે જ્યારે UPA સરકાર હતી એ વખતે સુરતના સાંસદ દર્શનાબેન કાયમ સંસદમાં પ્રશ્ન ઉઠાવતા કે સુરતને DRM ઓફિસ આપવામાં આવે, DRM ઓફિસ આપવામાં આવે। પરંતુ જ્યારે ભાજપની સરકાર બની, દર્શનાબેન પોતે રેલ મંત્રી બન્યા ત્યારે DRM ઓફિસનો મુદ્દો ભૂલી ગયા હતા। પરંતુ એમની જે વાત છે અમે આજે બી પકડી રાખશું અને જ્યારે પણ રેલવે બોર્ડની મિટિંગ હશે ત્યારે પણ મુદ્દાની માગણી કરું કે સુરતને અલગથી DRM ઓફિસ આપવામાં આવે। હું જ્યારે અગાઉ 2008થી 2014 સુધી રેલવે બોર્ડનો સભ્ય હતો ત્યારે અમારી UPA સરકાર હતી એ વખતે અમે એક માગણી કરેલી હતી કે સુરત સ્ટેશન પર PRS કાઉન્ટર છે એવી જ એક કાઉન્ટર ઉત્તરાયણ સ્ટેશન પર કરવામાં આવે તો ત્યાંના લોકોને ટિકિટ માટે અહીં સુધી આવવું ન પડે। એટલે એ વખતે અમારી રેલવે ધ્યાનમાં લઈને જે તે વખતના મંત્રી અમારા ભરતભાઈ સોલંકી દ્વારા ઉત્તરાયણ સ્ટેશન પર PRS કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ, અમરોલી, કોસળ, છાપરાપડા, વરિયાવ ત્યાંના હજારો લોકોને સુરતનો ફેરો મટી ગયો અને એ લોકો ઉત્તરાયણ સ્ટેશનની પોતાની ટિકિટ કરાવી શકે છે। બીજી એક અમારી માંગણી ખાસ રહેશે કે સુરતને અડીને જ ઉધના સ્ટેશન આવેલું છે, જેટલું અંતર ઉધના સ્ટેશનનું છે એટલું જ અંતર સુરતથી ઉત્તરાયણ સ્ટેશનનું છે। વિકાસ ઉધના સ્ટેશન થયેલો છે, ઉત્તરાયણ સ્ટેશનનો વિકાસ 0 છે। એટલે આગામી સમયમાં અમે સુરત શહેરના અલગ અલગ સમાજના અલગ અલગ વિસ્તારના લોકોને મળીને એમના જે કંઈ પ્રશ્નો છે એ અમે રેલવે બોર્ડમાં રજૂઆત કરીશું। અને અમારી એક મુખ્ય 2 માંગણી છે। એક કે ઉત્તર પ્રદેશ સમાજના લોકોને જે પોતાના વતન જવામાં તકલીફ પડે છે અને દિવાળીના સમય દરમિયાન પ્રશાસન દ્વારા અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને લગભગ 86 કરતાં વધુ ટ્રેનો આપેલી હતી। તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને સુરત ઉધનાથી રોજની 2 ટ્રેન ચાલુ કરવામાં આવે જેથી પ્રદેશ સમાજના લોકોને તકલીફ ન પડે। અને બીજી એક અમારી માંગણી હશે કે અમારું ઉત્તરાયણ, અમરોલી, કોસળમાં લગભગ 50 થી 60% સૌરાષ્ટ્રવાસી સમાજના લોકો રહે છે, તેઓને પણ પોતાના વતન જવા માટે સુરત સુધી લાંબુ પડતું હોય ત્યારે ઉત્તરાયણ સ્ટેશન પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ કે ગુજરાત એક્સપ્રેસ અન્ય બીજી કોઈ બી એક્સપ્રેસ ટ્રેનો છે એનું સ્ટોપેજ ઉત્તરાયણ સ્ટેશન પર આપવામાં આવે એવી મારી ખાસ માંગણી રહેશે।